એક નાનકડા ગામમાં વિપુલ નામનો એક સરળ અને ભોળો છોકરો રહેતો હતો. તે દરરોજ ગામના તળાવ પાસે બેસીને સપના જોતો. એક દિવસ કોઈ ખાસ વ્યક્તિ તેની જિંદગીમાં આવશે. એક દિવસ તળાવ પાસે એક નવી છોકરી આવી. તેનું નામ હતું નિશા. તેની આંખોમાં એક અલગ જ ચમક હતી અને તેની સ્મિત દિલને સ્પર્શી જાય એવી હતી. વિપુલ તેને જોઈને પહેલી જ નજરમાં પ્રેમમાં પડી ગયો. પણ વિપુલ થોડો શરમાળ હતો, એટલે તે નિશા સાથે વાત કરવાની હિંમત ન કરી શક્યો. દરરોજ તે તળાવ પર આવતો અને દૂરથી નિશાને જોતો. નિશાને પણ લાગતું હતું કે કોઈ તેને ચૂપચાપ નિહાળી રહ્યું છે. એક દિવસ હિંમત કરીને વિપુલે નિશાને કહ્યું, "હાય, હું વિપુલ. મને તારા સાથે થોડી વાત કરવી છે." વિપુલ સ્મિત સાથે બોલી, "હા, કેમ નહીં? હું પણ તારી રાહ જોતા હતી." આ વાત સાંભળીને વિપુલ ખૂબ ખુશ થઈ ગયો. ધીમે ધીમે તેમની મિત્રતા વધતી ગઈ. તેઓ સાથે ફરતા, વાતો કરતા અને એકબીજાને સમજતા ગયા. એક સાંજ તળાવ પાસે સૂર્યાસ્ત સમયે વિપુલે નિશાને કહ્યું, "નિશા, હું તને બહુ પ્રેમ કરું છું. તું મારી જિંદગીનો સૌથી સુંદર ભાગ છે." નિશાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તે બોલી, "વિપુલ, હું પણ તને દિલથી પ્રેમ કરું છું." એ દિવસથી તેમની પ્રેમ કથા શરૂ થઈ. તેઓએ એકબીજાને ક્યારેય છોડી ન દીધા. દરેક મુશ્કેલીમાં સાથે રહ્યા અને અંતે લગ્ન